વાત કરીશું જુલાઈ 2026ના માસિક રાશિફળની। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ એટલે કે મેષ રાશિની। તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મેષ રાશિના જાતકો માટે આ મહિને તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે। આ મહિને મંગળ દ્વારા શાસિત અગ્નિ રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી બોલ્ડ અને મહત્વાકાંક્ષી ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનનો સમાવેશ આ મહિને થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ મહિનામાં વાત કરીએ તો 1 અને 22મી તારીખની આસપાસની તારીખોમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે। વાત કરીએ મેષ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને વ્યવસાયિક વૃદ્ધિ પ્રકાશિત થશે। નવા પ્રોજેક્ટ અને જવાબદારીઓ તમારા માર્ગે આવી શકે છે। કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે। તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત આ મહિને કરજો। વાત કરીએ પ્રેમ અને સંબંધોની, તો મેષ રાશિના જાતકો અર્થપૂર્ણ વાતચીત અને શેર કરેલા અનુભવો સાથે પ્રતિબદ્ધ સંબંધો ગાઢ બને છે। આ મહિનો સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધવાનું છે। આમ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરી લેવો। તણાવ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ। ધ્યાન અથવા યોગનો પ્રયત્ન આ મહિને કરવો। વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો મેષ રાશિના જાતકો અગાઉના રોકાણો ઉપર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ શક્ય બનશે। નાણાકીય રીતે સ્થિર મહિનો છે। તમારી વર્તમાન બચતની ટેવ એ જાળવીને રાખજો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ બ ઉ વૃષભ રાશિની, તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર વૃષભ રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે। શુક્ર દ્વારા શાસિત પૃથ્વી રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી, વિશ્વસનીય અને ધીરજવાન ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ, નાણાકીય આયોજનનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો માટે 2જી તારીખ અને 13મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપો। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે અનુકૂળ સમય છે। આ મહિનો તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો। કારકિર્દીની બાબતો માટે આ મહિનો સ્થિર રહેવાનો છે। તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે। સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપે છે। તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય તમારા બંધનને મજબૂત બનાવે છે। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જા સ્તર ઊંચા રહેવાના છે। તેને નિયમિત કસરતમાં વાપરો। તણાવ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ। ધ્યાન અથવા યોગનો પ્રયત્ન કરો। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો રહેવાનો છે। નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે। આ મહિને બજેટ અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો। ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળજો। જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની, તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર મિથુન રાશિના જાતકો માટે આ મહિનો તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે। બુધ એ તમારી રાશિના સ્વામી છે અને વાયુ તત્વની તમારી રાશિ છે। આ મહિને તમને તમારા કુદરતી, અનુકૂળશીલ અને જિજ્ઞાસુ ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરે છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો માટે 3જી તારીખ અને 12મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપજો।
વાત કરીએ મિથુન રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈ અને આવવાનો છે. પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ આ જુલાઈ મહિનામાં તમને મળવાનું શરૂ થશે. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે. પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર અને ટકાઉ હોઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ છે. કુંવારા લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જા સ્તર ઊંચા રહેવાના છે. તેને નિયમિત કસરતમાં વાપરજો. શ્રેષ્ઠ સુખાકારી માટે તમારા આહાર અને ઊંઘના સમયપત્રક ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો અગાઉના રોકાણો પર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ આ માટે શક્ય બની શકશે. આ મહિને બજેટ અને બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળો. વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની, તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર કર્ક રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે. ચંદ્ર દ્વારા શાસિત રાશિ જળ તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી સાહસિક અને ભાવનાત્મક ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દી, પ્રગતિ, સંબંધોમાં સુમેળ, નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે બીજી અને 14મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો નોકરી શોધનારાઓ માટે અનુકૂળ સમય આ મહિનો શ્રેષ્ઠ છે. તમારા રિઝ્યુમને અપડેટ રાખો અને સક્રિય રીતે નેટવર્ક બનાવો. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે. પ્રગતિ ધીમી પણ સ્થિર હોઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ છે. કુંવારા લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો આ મહિને તમારા ઉર્જાનો સ્તર ઊંચો રહેશે. તેને નિયમિત કસરતમાં ઉપયોગ કરો. તણાવ અને વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ. ધ્યાન અથવા યોગનો પ્રયત્ન આ મહિને કરો. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે. નિષ્ણાતોની અવશ્ય સલાહ લેવી જરૂરી છે. તમારા નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવો. તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિની, તો જુલાઈ 2026ના રાશિફળ અનુસાર સિંહ રાશિના જાતકો માટે આ મહિને તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આવવાનો છે. સૂર્ય દ્વારા શાસિત અગ્નિ તત્વની રાશિ હોવાથી આ મહિને તમને તમારા કુદરતી આત્મવિશ્વાસ અને ઉદાર ગુણો પ્રકાશિત થતા જોવા મળશે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ આત્મવિશ્વાસથી આગળ વધે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ મહિનામાં 11 અને 1 જુલાઈની આસપાસની તારીખો ખાસ ધ્યાન આપવા લાયક છે. વાત કરીએ સિંહ રાશિના જાતકોની કારકિર્દી અને વ્યવસાયની. આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈને આવવાનો છે. પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે. આ મહિને કારકિર્દીની બાબતોમાં ધીરજ રાખવાની જરૂર છે. પ્રગતિ ધીમી પણ તમારા માટે સ્થિર સાબિત થઈ શકે છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો આ મહિને રોમાન્સનો માહોલ રહેશે. કુંવારા સિંહ રાશિના લોકો સામાજિક મેળાવડાઓ દ્વારા કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય છે. તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે. તમારા વર્તમાન સ્વાસ્થ્ય દિનચર્યાઓ જાળવી રાખો. તીવ્રતા કરતાં સુસંગતતા વધુ મહત્વપૂર્ણ છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ
તો અગાઉના રોકાણો પર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ તમારા માટે શક્ય બનશે. આ મહિને બજેટ અને બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠાણ કન્યા રાશિની. તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ અનુસાર કન્યા રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈ અને આ મહિનો આવવાનો છે. બુધના સ્વામી હોવાથી, પૃથ્વી તત્વની રાશિ હોવાથી આ મહિને તમારા કુદરતી વિશ્લેષણાત્મક અને વ્યવહારુ ગુણો તમારામાં પ્રકાશિત થવાના છે. ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ કરવાની છે જેઓ પહેલ કરે છે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહે છે, આત્મવિશ્વાસ રાખે છે. ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 5મી તારીખ અને 21મી તારીખની આસપાસની તારીખો ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો આ મહિને તમારા નેતૃત્વના ગુણો ઝળહળતા રહેશે. સાથીઓ અને ઉપરી અધિકારીઓ તમારા સમર્પણની નોંધ લેશે. કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે. તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે. સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપવાના છે. સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો નવી સ્વાસ્થ્ય દિનચર્યાઓ શરૂ કરવા માટે આ એક સારો સમય અને મહિનો છે. તમારું શરીર સકારાત્મક ફેરફારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપવાનું છે. શ્રેષ્ઠ સુખાકારી તમારા આહાર અને ઊંઘના સમયપત્ર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો અગાઉના રોકાણો ઉપર બોનસ અથવા વળતર દ્વારા અણધાર્યા લાભ શક્ય બની શકે છે. તમારી નાણાકીય લક્ષ્યોને સમીક્ષા કરો અને તે મુજબ તમારા વ્યૂહરચનાને ગોઠવો.